આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણના કચી ગામમાં ભંગારના ગોડાઉનમાં કેમિકલ ડ્રમ ફાટતા આગનું તાંડવ. આગમાં 2 બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં ખસેડાયા. દમણના કચી ગામ રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલા ભંગારના ગોડાઉનમાં સોમવારે સાંજે 6 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગોડાઉનમાં કામ કરતા શ્રમિકો આગ પર કાબૂ મેળવવા પાણીની વ્યવસ્થા કરે તે પહેલાં જ ત્યાં પડેલા શંકાસ્પદ કેમિકલના ડ્રમમાં પ્રચંડ ધડાકો થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં ગોડાઉનની નજીક રહેતા અથવા ત્યાં કામ કરતા એક પુરુષ, એક મહિલા, એક નાની બાળકી અને 2 નાના છોકરાઓ સહિત કુલ 5 નિર્દોષ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ વાપી, વલસાડ સહિતની ફાયરની ટીમ પણ પહોંચી છે. આગ પર કાબૂ મેળવવા માટે અનેક ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે ગોડાઉનમાં રહેલા જ્વલંતશીલ પદાર્થોને કારણે આગ બુઝાવવામાં ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ હાલ આગ પર મોટાભાગનો કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને પગલે આસપાસના વિસ્તારમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગોડાઉન સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલના ડ્રમ લાવવામાં આવ્યા હોવાની અને રહેણાંક વિસ્તારમાં જોખમી સંગ્રહખોરી જેવી ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. જે દિશામાં પોલીસે ગોડાઉન સંચાલક સામે કડક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વલસાડના ઓવાડા ગામે બાઇક ચાલક ભૂંડ સાથે અથડાતા ચાલક ઈજાગ્રસ્ત, જ્યારે ભૂંડનું મોત. વલસાડના ઓવાડા ગામના મુખ્ય માર્ગ પર બાઇક સર્વિસમાં મૂકવા જઈ રહેલા બાઇક ચાલક સાથે ભૂંડ અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ભૂંડનું ઘટના સ્થળે મોત અને ધોબી તળાવમાં રહેતા બાઇક ચાલક ઇસ્લામભાઈ ઇજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વલસાડના ઓવાડા ગામના મુખ્ય માર્ગ પર એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વિગતો મુજબ ઇસ્લામભાઈ પોતાની બાઇક ગેરેજમાં સર્વિસ માટે આપવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અચાનક એક ભૂંડ તેમની બાઇક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં જોરદાર ટક્કર વાગતા ભૂંડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક ઇસ્લામભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કપરાડાના માંડવા ગામે એસ્ટોલ પ્રોજેક્ટની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, લાખો લીટર પાણીનો વ્યય. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના બારીફળિયા ખાતે આજે વહેલી સવારે એસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન ફાટતાની સાથે જ પાણીના ઊંચા ફુવારાઓ ઉડ્યા હતા અને જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ અને ખેતરોમાં વહી ગયું હતું. ભંગાણને કારણે આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એસ્ટોલ યોજના જે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવી છે, તેની મુખ્ય લાઇન જ ક્ષતિગ્રસ્ત થતાં ગ્રામજનોને પીવાના પાણી માટે ફરી વલખા મારવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાઇન તૂટવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, જે ચિંતાનો વિષય છે. ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેસીબી મશીન અને કુશળ કારીગરો દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇપલાઇનનું જોડાણ કરી વહેલી તકે પાણી પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વલસાડના ફલતરા ગામે
આદિવાસી આંગણે ઉત્સવ સંસ્કૃતિના મેળામાં પ્રાચીન રમતો વાનગીઓની લોકોએ મજા માણી. મંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહી સમાજ ઉપયોગી સંદેશ લોકોને આપ્યો. વલસાડ તાલુકાના ફલદરા ગામે યોજાયેલા આદિવાસી આંગણે ઉત્સવ સંસ્કૃતિનો મેળામાં વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોને દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના વિવિધ લોકગીત, લોકધૂન, લોકનૃત્યની જાણીતી મંડળીઓ તથા આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર પણ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશ લોકોને આપ્યો હતો. ફલદરાના ડોક્ટર હેમંત પટેલ તથા સમસ્ત ફલદરા ગામવાસી આયોજિત આ મેળામાં મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ મેળામાં બાળકોએ વિસરાયેલી પરંપરાગત રમતો રમી હતી. સાથે પ્રાચીન પરંપરાગત આદિવાસી વાનગીઓના સ્ટોલ પણ ઊભા કરાયા હતા. છે ઊભી રહીને જોઈ છે. અહીંયા બેસવાની વ્યવસ્થા ખૂબ સરસ છે આપણી પાસે. આપને આપણા અન્ય છે સ્વેચ્છાએ એક પણ રૂપિયા લીધા વગર એવી જ આપણી વિસરાયેલી રમતો, આપણી વાનગીઓ અને ખાસ કરીને આપણા વડીલોના જે સંસ્કાર છે અને વડીલોના જે રીતિ રિવાજ છે તે યુવા પેઢીમાં આપણે પહોંચાડવાના હતા અને એ પેઢીને આગળ વધારવાની અને આગળની ભાવિમાં આગળ વધે એ હેતુથી આપણે એ કાર્યક્રમ કર્યો હતો. ખાસ કરીને યુવા પેઢી માટે આપણી બોલી, આપણી ભાષા, આપણી તંદુરસ્તી કે જે વડીલોમાં 100 વર્ષથી વધારે આયુષ્ય હતા, જેની સામે આજે યુવા પેઢીમાં આજે હાર્ટ એટેક, હૃદય રોગ, કેન્સર, બ્લડ પ્રેશર, લકવો એવી અનેક બીમારીઓના રોગ બનવાની તૈયારી થઈ રહ્યા છે અને બને છે. તો આદિવાસી સંસ્કૃતિ ભવ્ય છે. આદિવાસી સંસ્કૃતિ, વાનગી, રહેણી કહેણી જે અપનાવવાથી આ બધી વસ્તુથી દૂર રહી શકાય છે. તો હેતુ એ હતો કે ખાસ યુવા પેઢીને આપણે યોગ્ય દિશામાં લઈ જવા માટેના પ્રયત્નો હતા. નવસારીમાં ભર શિયાળામાં મેઘરાજાની એન્ટ્રી થતા જગતનો તાત ચિંતાતુર. કમોસમી વરસાદ પડતા આંબાના મોરને અસર થવાની ભીતિ. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે નવસારી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને બાગાયતી પાકોના ગઢ ગણાતા ગણદેવી તાલુકામાં આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ ઝરમર વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. હાલમાં આંબા પર મોર એટલે કે ફૂલ આવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે વરસાદી છાંટા અને ભેજવાળા વાતાવરણને કારણે મોર ખરી પડવાની અથવા તેમાં જીવાત એટલે કે મધ્યો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ગણદેવી પંથક ચીકુના ઉત્પાદન માટે જાણીતું છે. સતત વાદળછાયા વાતાવરણને કારણે તૈયાર ચીકુમાં ગુણવત્તા બગડવાની અને ફળ ખરી પડવાની શક્યતાઓ છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને ભેજને કારણે પાકોમાં ફંગસ એટલે કે ફૂગ લાગવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે, જેનાથી દવાનો છંટકાવ કરવાનો ખર્ચ વધશે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર શિયાળાની કડકડતી ઠંડીના બદલે વરસાદી માહોલ સર્જાતા પાકનું ગણિત બગડ્યું છે. જો વરસાદનું જોર વધશે તો આ વર્ષે કેરીની સિઝન મોડી પડી શકે છે અને ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા અને કૃષિ નિષ્ણાંતોની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવા જણાવાયું છે. વાપી રાતા પાંજરા પોળમાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા ગૌવંશોને ફળોનું વિતરણ કરાયું.
વાપી નજીકના કુચરવા ગામ જીઆઈડીસી 3rd ફેઝ સ્થિત હરિઓમ મિત્ર મંડળ દ્વારા વાપીના રાતા પાંજરાપોળમાં ગૌવંશોને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે લગભગ 2 થી 3 વખત આ પ્રકારની સેવા કરવામાં આવે છે. આ વખતે હરિઓમ મિત્ર મંડળ દ્વારા આશરે 50 મણ કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ગૌવંશોને તાજા અને પૌષ્ટિક આહાર મળી રહે. ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે હરિઓમ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષોથી સતત ગૌ સેવામાં જોડાયેલા છે. માત્ર વાપી જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો અને મહારાષ્ટ્ર રાજ્યના પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગૌવંશોને પણ તેઓ ફળો ખવડાવી સેવા આપતા આવ્યા છે. ગૌ સેવા પ્રત્યેના આ સમર્પણથી ગૌપ્રેમીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગૌવંશોને ફળો ખવડાવવાની આ સેવા માત્ર પુણ્ય કાર્ય જ નહીં પરંતુ પશુપ્રેમ અને માનવતાનું જીવંત ઉદાહરણ છે. હરિઓમ મિત્ર મંડળના આ પ્રયાસો સ્થાનિક સમાજમાં પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનની હદમાં માતા લક્ષ્મીજીની પૂજા અને ધાર્મિક વિધિના બહાને આર્થિક સંકટ દૂર કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ બનાવની વિગત એવી છે કે એક અરજદારે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પારડી ઇદ્રીશ ગામના શખ્સો અને બાલાસિનોરના એક ગુરુજીએ લક્ષ્મી પૂજાના નામે તેમને વિશ્વાસમાં લઈ પૈસા ભરેલી પેટી બતાવી આર્થિક તકલીફો દૂર કરવાનું કહી કુલ રૂપિયા 27,48,500 પડાવી લીધા હતા. આ બાબતે પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર S.M. દેસાઈએ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવા બાબતના નવા અધિનિયમ 2024 હેઠળ ગુનો રજીસ્ટર કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન પારડી ઇદ્રીસ ગામના સન્મુખભાઈ બુધાભાઈ વસાવા અને પ્રતીકભાઈ સન્મુખભાઈ વસાવાને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ લોકોને લાલચ આપી પોતાના ગામે બોલાવતા અને વિધિના નામે છેતરપિંડી આચરતા હતા. આ ગુનામાં બાલાસિનોરના સુતારભાઈ ઉર્ફે બાપુ નામના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાની સૂચના મુજબ પાનોલી પોલીસે આ સફળ કામગીરી કરી અંધશ્રદ્ધાના નામે ઠગાઈ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.